भगवते वासुदेवाय। वंशे विभूषितकरान् नवनीरदाभान् पीताम्बरा दरुणबे बफलाधरोष्टा पूर्णेन्दुसुन्दरमुखा दरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरां ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्ते गण्डावरो धनविदो स्मरणं कुतस्ते। ॐ वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तु ते वासुदेव नमोऽस्तु ते। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फल्लारविन्दा यतपात्रनेत्र येन त्वया रततैलपूर्णा प्रज्वालितोऽग्ना न मया प्रदीप। येन प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहका तर आजुहाव
पुत्रेति तन्मयतया तरवो विनेन्दु तं सर्वभूतहृदयां मुनिमानतोऽस्मि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे परमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपास्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि। श्रीराधे शरणं मम श्रीराधे शरणं मम श्रीराधे शरणं मम श्रीराधे शरणं मम भागवत भगवान की जय। सुखदेव जी महाराज की जय। परीक्षित महाराज की जय। गिरिराज धरण की जय। कृष्ण कन्हैया लाल की जय। द्वारिकाधीश की जय। यमने महाराणी की जय। साते स्वरूप की जय। वल्लभाधीश की जय। हनुमान जी महाराज की जय।
શુક્લેશ્વર મહાદેવ કી જય, ઉમિયા માત કી જય, ભવનાથ મહાદેવ કી જય, ગિરનારી મહારાજ કી જય, સુરાપુરા બાપાની જય, પિતૃદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આइए ભાગવત રૂપી કથા ગંગાની અંદર સ્નાન કરીએ, પાન કરીએ ને થોડું આચમન કરીએ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ગંગાના કિનારે શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે કે હે પરીક્ષિત, આ જીવ અને આત્માને કલ્યાણ કરનારી કોઈ એવી કથા હોય તો આ ભાગવતની કથા છે. પિતૃઓને તો મોક્ષ મળે જ છે, પણ આ દેહનું કલ્યાણ થાય છે. કથા સાંભળવાથી દેહ છે એ પવિત્ર બને છે. અક્રૂરજી ગોકુળમાંથી ભગવાનને લઈ અને મથુરા નગરી તરફ આવે છે. અને ત્યાં આંબાવાડી એવો એક વિસ્તાર છે, બગીચો છે. ત્યાં કૃષ્ણનો ઉતારો કંસે વ્યવસ્થા કરી આપી. અને બધા ગોવાળિયાઓ ગોપ બાળકો દધી પદાર્થો લઈ ગાડાની અંદર એ પણ પહોંચી ગયા છે. નંદ બાવા પણ આવી ગયા. કૃષ્ણએ કીધું કે જે જગ્યા ઉપર કંસ હોય ત્યાં કૃષ્ણ ન હોય. કંસ છે ને એ તો પાપી છે. અને બધા ગોવાળિયાઓ અને કૃષ્ણ બલદેવ બગીચો જોવા માટે ગયા. અને બગીચો એટલો બધો સુંદર હતો, કારણ કે આ તો મથુરા નગરી રાજા કંસની. અને સુંદર બગીચાને જોયો ગોવાળિયાઓએ. એટલે કૃષ્ણને કહે, કનૈયા, બગીચો કેટલો બધો સુંદર છે. જો આ બગીચો આટલો બધો સુંદર હોય તો મથુરા નગરી કેટલી સુંદર હશે. કનૈયાએ પણ કીધું કેટલી બધી સુંદર મજાનું છે. અને આ બાજુ દાઉભાઈએ કીધું આપણે મથુરા નગરી જોવા જવું છે. તો કે જાય તો ખરા આપણે, પણ નંદ બાબા રજા આપે તો ને. એ રજા નહીં આપે. દાઉ કે તું રજા માગી જો, તને આપશે. કે હજી મને નહીં આપે. કનૈયો કે હું રજા નો માગું, તારે માગવી તો રજા માગ, કે અમારે મથુરા નગરી જોવા માટે જવું છે. તો કે હું નહીં માગું. કનૈયો કે હું માગું, પણ તારું નામ લઈને માગીશ હો, તને વાંધો નથી ને, પછી કેતો નહીં. અને આખી ટોળી આવી નંદ બાબા આગળ. અદપ વારીને બધા ઊભા છે. એટલે નંદ બાબા સમજી ગયા. અને કાનો કહે છે, બાબા, આ દાઉ ભૈયાને મથુરા નગરી જોવા જવું છે, તો અમે જાય.
અને નંદ બાબા કે ના, ત્યાં જોવા ન જવાય તમારે, કારણ કે તમે બધાય પરાક્રમી છો, તોફાની છો, અને આ કાંઈ ગોકુળ નથી, અને તોફાન કરો નહીં ગોકુળમાં ચાલે, તમે નુકસાન કરો તોય ગોપીઓ સહન કરી લઈએ, પણ આ મથુરા નગરીની અંદર તમારે જો કાંઈ તમે પરાક્રમ કર્યા ને તો તરત જ કંસ છે ને એ કેદખાનામાં પૂરી દેવો. ના બાબા, અમે તોફાન નહીં કરીએ. અદબ વારીને ઊભા છે, શિસ્તબદ્ધ, રજા લેવી છે ને એટલે. અને નંદ બાબા કે જો આવી રીતે જ ઊભા છો ને એવી રીતે જ જવાનું હો, કાંઈ પરાક્રમ કરવાના નથી. તાવરી એક ગોવાળિયો બોલ્યો, ઈ કોક પરાક્રમ કરે તો અમારે શું કરવું? ઈ અમને મારે તો શું કરવું? માર ખાઈ લેવો? નંદ બાબા કે હવે જાવું જ નથી, અત્યારથી જ આવી વાતો કરો, આપણે જાવું જ નથી, તમને નથી જવા દેવા. વરી દાઉએ કીધું, બાબા અમને તોફાન નહીં કરીએ, અમને જવા દો, મથુરા નગરી અમારે જોવા જ આવી છે. અને નંદ બાબા રજા આપે છે, ભલે તમે જાઓ, પણ એક ધ્યાન રાખજો, તમે ગોકુળની અંદર જય જયકાર જે કરો છો ને, વૃંદાવન વિહારી લાલ કી જય, એવો જય જયકાર તમારે મથુરા નગરીની અંદર નહીં હાલે, કારણ કે આ તો કંસનું રાજ્ય છે, અહીંયા કંસનો જય જયકાર થાય. પણ જો તોફાન જરાય કરતા નહીં. નંદ બાબાએ રજા આપી ને એટલે ગોવાળિયાઓ એટલા આનંદમાં આવી ગયા, લગોટિયા ખાવા માંડ્યા, કારણ કે બિચારા ગામડાના, કોઈ દી શહેર તો જોયું નહોતું. આખી ટોળી નીકળી હો મથુરા નગરીની અંદર રાજમાર્ગ ઉપર. અને આ બાજુ મથુરા નગરવાસીઓને પણ એમ થયું કે કૃષ્ણ આજે મથુરામાં આવ્યા છે, કારણ કે આ ગોવાળિયાઓ બધા જય જયકાર નંદ બાબાએ ના પાડી હતી, છતાંય થોડી થોડી વારે આખી ટોળી ભેગી થાય અને બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય, વૃંદાવન વિહારી લાલ કી જય. આખા મથુરા નગરની અંદર જય જયકાર થવા માંડ્યો. અને દરેક મથુરા વાસીઓને ખબર પડી કે અત્યાર સુધી તો આપણે એમનું નામ જ સાંભળેલું હતું, અત્યારે તો સાક્ષાત કૃષ્ણ છે ને આપણી મથુરા નગરીની અંદર નીકળે છે. અને બે બાજુ માણસોની ભીડ થવા માંડી ભગવાનને જોવા માટે. મથુરા નગરી હતી, ભલે પાપી કંસની નગરી હતી, પણ એની અંદર કોઈ પુણ્યશાળી તો હોય જ ને. કેટલા સમયથી અમે રાહ જોતા હતા, નામ સાંભળ્યું હતું, પણ કૃષ્ણને જોયા નથી અમે. અને પેલી જ વખત આપણા ગામની અંદર, નગરની અંદર આવે છે, અને દરેકે અબીલ, ગુલાલ, ફૂલ બધું તૈયાર રાખ્યું, અને આખી ટોળી નીકળી છો જય જયકાર કરતી, બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. અને ગોવાળિયાઓ આમ મકાન, ઇમારતો જોઈને આમ, કારણ કે બિચારા કોઈ દિવસ ક્યારેય ગામડામાંથી બહાર નીકળ્યા જ નહોતા, એને તો બધું નવીન લાગે ને. જો કનૈયા કેવું સરસ છે, જો જો કેવું હે, રસ્તા તો જો કેવા છે, એમ બધું જોતા જાય. અને મથુરા વાસીઓ એની ઉપર પુષ્પની વૃષ્ટિ કરે, અબીલ ગલાલ ઉડાડે, ધામે ધૂમે આજે ભગવાનનું સ્વાગત થાય છે. બધાને આનંદ થયો કે આજે પરમાત્માના દર્શન થયા. થોડા આગળ ગયા એટલે ગોવાળીઓએ કીધું, કનૈયા આ કપડાં તો જો કેટલા બધા ખરાબ થઈ ગયા, અબીલ ગલાલ વાળા, અને આવા ખરાબ કપડે આપણે થોડું ફરાય આ શહેરમાં, એ આપણે બધું ગામડામાં હાલે, અહીંયા થોડું ચાલે. કનૈયો કે કાંઈ ઉપાધિ કરો માં, એ બધું થઈ જાહે. અને એમાં સામેથી કંસનો ધોબી આવતો હતો,
પણ એ રસ્તે કોઈ દી હાલે નહીં. પણ આ જય જયકાર સાંભળો ને એટલે એને એમ થયું કે હાલ જરાક આ રસ્તેથી જાવ, ભલે થોડુંક ફરવું પડે, પણ આ જય જયકાર કોનો થાય છે? આવી બન્યું હોય ને એટલે કાળ પોકારતો હોય ને ત્યાં જવું જ પડે. કોઈ દિવસ એ ધોબી શેરીમાંથી હાલે જ નહીં. અને તે દિવસે આ બધું સાંભળ્યું ને એટલે કે હાલો કોણ છે શું છે જરાક જોઈ લો. ઘણાને જિજ્ઞાસા એવી હોય, જાણવાની બહુ જિજ્ઞાસા હોય. એટલે પોટલું લઈને આવે છે સામેથી ધોબી, અને આ બાજુથી સામેથી આખી ટોળી આવે જય જયકાર કરતી. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. અને કનૈયાએ કીધું ધોબી કાકા જય શ્રી કૃષ્ણ. અવાજ આવ્યો નહીં. એટલે દાવુએ કીધું કે આ કાને ધબડકો લાગે છે આ ધોબી કાકાનો. વળી કાનમાં મોઢું લઈને કીધું એ ધોબી કાકા જય શ્રી કૃષ્ણ. હા હા જય શ્રી કૃષ્ણ બોલો શું છે? કારણ કે આ તો કંસનો ધોબી હતો ને, ચા કરતા કેટલી બહુ ગરમ હોય. કારણ કે એને એમ હતું કે હું તો કંસનો. અને કનૈયો કે બીજું કાંઈ કામ નથી, આ શું લઈને જાસ? તો કે આ તો રાજા કંસના કપડાં છે. હાલી કપડાં દે અમને. જો બધા કપડાં ગોવાળિયાઓના ખરાબ થઈ ગયા છે. ભલે ને કંસના હોય, શું થઈ ગયું? ધોબી કે ન મળે હો. હા, અને તારે જો આ કપડાં પહેરવા હોય ને તો કંસની ઘરે જન્મ લેવો પડે હો. અને મગજ ગયો હો. કનૈયો કે ભાઈ હવે આને આપણે પરાક્રમ બતાવવા જોઈએ હો. અને ભગવાને એક મુષ્ટિનો પ્રહાર કર્યો ને, ધોબીનું અચ્યુતમ કેશવમ થઈ ગયું. અને તરત જ પોટલું ખોયલું, લ્યો ગોવાળિયાઓ જેને જે થાય ને પહેરવા માંડો. પણ આ તો ગોવાળિયાઓ ને કપડા રાજાના થાય પહેરવા માંડ્યા હો બધાય. લેંગો છે અહીંયા આવે ગળા લગીને, જભો પહેરે તો બાયું પગે આવે. પહેરી તો લીધા તોય. અને પહેરીને કાનાને કે જો કાના આપણે આ બહુ ખરાબ લાગે, આ કાર્ટૂન જેવા આપણે લાગીએ છીએ. જો આ તો હાવ ખરાબ લાગે, એના કરતા તો ઓલા કપડા હારા હતા, ભલે ને બગડી ગયા. એટલે ભગવાન કે તમે હવે એ ઉપાધિ કરો માં. સામે દરજી કાકા હતા, કારણ કે આ બધું જોતા હતા. ધોબી આવ્યો ને એનો ઉદ્ધાર કર્યો ને એટલે એ ગયો કૃષ્ણ કનૈયા અંદર. દરજી ભગત આ કપડાને હરખા ફિટિંગ કરી દો ને બરોબર. હા હા લાવો લાવો કરી દો, લાવો લાવો. કારણ કે એને કીધું જો હું ના પાડીશ તો મારું અચ્યુત થઈ જાય. એટલે બધા એના માપે સીવી દીધા. ભગવાન કે હું દેવાનું મહેનતાણું કાંઈ ન જોતું પ્રભુ, કાંઈ ન જોતું, અહીંથી આગળ નીકળો. કારણ કે તો બી જ ગયો. એટલે ભગવાને એને વરદાન આપ્યું કે અત્યારે ભલે ઓછી સિલાઈ લે, અને 2026મું વર્ષ આવે ને ત્યારે 800, 1000, 1500 સિલાઈ તને દેહે. જા મારું વરદાન છે. દરજી ભગત એટલે એને ભગત કહેવાય. અને એની ઉપર ભગવાનની કૃપા છે. કહેવાય ને દરજી જીવે ત્યાં લગીન સીવે. કારણ કે એને ભગવાનની કૃપા છે. ભગવાન એની ઉપર પ્રસન્ન થયા હતા. અને સરસ મજાના કપડાં બધા ધારણ કરી દીધા. અને હવે સવારી આવેલી આગળ જય જયકાર કરે છે. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. વળી ગોવાળિયાએ કીધું સરસ મજાના કપડાં છે, પણ જો આ માળા પહેરી હોય ને ફૂલની માળા તો આપણે બધા વરરાજા જેવા લાગી હોય. કે કનૈયો કે એ ઉપાધિ કરોમાં એ થઈ જાય. સવારી આરી આગળ એમાં સામેથી માળી આવે છે, કંસનો માળી, ફૂલની માળા લઈને. માળી કાકા જય શ્રી કૃષ્ણ. તો કે જય શ્રી કૃષ્ણ. અમને માળા આપશો? અને એ તો ભગત હતો. અને એને એમ થયું કે કાયમ તો હું કંસના દરબારની અંદર માળા દેવા જાઉં છું, અને એ કોને પહેરાવતી ખબર નહીં, મને તો સાક્ષાત ભગવાન અહીં મળ્યા છે.
તો મારા એવા અહોભાગ્ય કે મારા હાથે જ ન પહેરાવું. એટલે બધાને માળા પહેરાવી છે માળીએ. અને ભગવાન એકદમ માળી ઉપર પણ પ્રસન્ન થયા. વરી સવારી આવેલી આગળ અને જય જયકાર થાય છે. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. વરી કોઈ ગોવાળિયા કીધું, કનૈયા કપડાં સરસ મજાના છે, ફૂલની માળાય બહુ સરસ મજાની છે. હવે કપાળમાં આપણે કોઈ તિલક કરીને ચાંદલો કરીને આપણે વરાજા જેવા લાગી હોય કે કનૈયો કે ઉપાધિ કરોમાં એ થઈ જાહે. અને આગળ હેલાતા કુબજા સામેથી આવતી હતી. કંસની દાસી હતી અને ભગવાનની ભક્ત હતી. અને ભગવાને એને કીધું, જય શ્રી કૃષ્ણ. તો કે જય શ્રી કૃષ્ણ. ક્યાં જાઉં છું? તો હું કંસના દરબારની અંદર આ ચંદન લઈને જાઉં છું. કાયમને માટે સુખરનું ચંદન છે ને એ કંસને દેવાનું હોય છે. એટલે ભગવાન કે તમે અમને ચાંદલા કરી દેશો? તો કે હા. મારા તો કેવા ભાગ્ય કે આજે મારા હાથે ભગવાનને ચંદન થશે. કુબજાએ બધાને ચાંદલો ચંદનનો કર્યો છે. અને કુબજા હતી ને કદરૂપી હતી, પણ ભગવાને ચાંદલો કર્યો એટલે ભગવાન પ્રસન્ન થયા અને સુંદર મજાનું રૂપ પરમાત્મા એને આપ્યું. દિવ્ય કથા છે ને એ ભાગવતજીની બતાવેલી છે. અને ત્યાર પછી આખી મથુરા નગરીમાં ફરતા ફરતા પરમાત્મા આવ્યા છે જ્યાં ધનુષ્ય રાખ્યું હતું ત્યાં. ભગવાનને ખબર છે કે 5 દિવસનો યજ્ઞ છે, એમાં 4 દિવસ પૂરા થઈ ગયા છે, અને જો 5મો દિવસ પરિપૂર્ણ થાય તો કંસને કાંઈ ન થાય. એટલા માટે ભગવાને જ્યાં ધનુષ્ય રાખ્યું હતું કંસે એ જગ્યા ઉપર આવ્યા છે અને ત્યાં ચોકી પેરો સૈનિકો કરે છે. અને આ બાજુ ગોપ બાળકોએ ત્યાં લાકડી ઉગામી અને ચોકી પેરો કરતા હતા સૈનિકોને એને ભગાડી મૂક્યા. અને ભગવાને હાથમાં ધનુષ લઈ અને 2 કટકા કર્યા. અને તરત સમાચાર મળી ગયા કંસને કે આપણે 5 દિવસનો યજ્ઞ છે, 4 દિવસ પરિપૂર્ણ થયા અને આજે તો કે ધનુષ ભંગ થયો છે. અને ધનુષ ભંગના સમાચાર સાંભળ્યા એટલે કંસને હક નથી, ટાઢિયો તાવ ચાલુ થઈ ગયો. કારણ કે એને કાળ દેખાય છે કે હવે મારો કાળ આવશે. હવે મારો કાળ આવશે, હવે મારો કાળ આવશે. કારણ કે ધનુષ્યનો ભંગ થયો એટલે એને ભય લાગી ગયો. અને ઓમય યાદ કરે છે ને 12 વર્ષ થયા, કાળ કાળ કાળ. અને તમે જેવો વિચારો ને એવું થાય જ. એટલે હંમેશા પોઝિટિવ સારું વિચારવું. જો સારું સારું વિચારશો તો સારું થાય, અને ખરાબ નેગેટિવ વિચાર કરશો તો પ્રકૃતિનો નિયમ છે એ ખરાબ જ થશે. અને આ કંસ છે એ મોતને યાદ કરે છે, મારો કાળ મારો કાળ. અને આજે કાળ આવવાનો સમય થઈ ગયો છે. 5મો દિવસ થયો યજ્ઞનો અને હવે કંસને હક નથી. ધનુષ ભંગ થયો ત્યારથી આખું મંચ તૈયાર થયું છે. મથુરાવાસી બેઠા છે અને સિંહાસન છે, 2 બાજુ લોકો જોવે છે કે આજે શું થશે. અને આ બાજુ ધીમે ધીમે કંસ આવે છે, સિંહાસન ઉપર બિરાજમાન થાય છે. હાથની અંદર તલવાર છે અને કહે છે, મોટા મોટા મલ્લો તૈયાર રાખ્યા હતા. ઐરાવત હાથીને તૈયાર રાખ્યો હતો કે મદિરા પાઈને હાથીને મદદમત રાખજો. અને જેવા બંને ભાઈઓ આવે તરત જ
કૃષ્ણને કચરી નાખવાના છે. અને કદાચ એ હાથીથી બચી જાય તો સલ એવા મોટા મોટા મહારથીઓ હતા કે જેને એને કોઈ હરાવી ન શકે. એને કીધું તમે પણ તૈયાર રહેજો. એ પણ શરીરે તેલ લગાડી અને આજે તૈયાર છે. કહે છે કંસ, તું ઉપાધિ કરમાં, જેમ નાના મચ્છરને અમે મારીએ ને એમ ઈ બાળકને મારી નાખશું. આખી સભા ભરાણી છે, લોકો જોવે છે કે હવે શું થશે. ઓલા તો બે બાળકો છે નાના નાના. કંસે આ બધી તૈયારી કરી છે. અને કંસે કીધું કે જાઓ તમે આંબાવાડીમાંથી બંને બાળકોને લેતા આવો. અને આ બાજુ રથ આવ્યો છે ભગવાનને તેડવા માટે કે હાલો કંસના દરબારની અંદર તમને તેડવા માટે આવ્યા છે. સૌથી પહેલા ગોવાળિયાઓ બધા આવ્યા છે, નંદ બાબા આવ્યા છે, મંડપની અંદર બેઠા છે, બધા જોવે છે કે શું થશે. અને બંને ભાઈઓ આવ્યા છે હો. અને કંસ જોવે છે અને કાળ જ દેખાય છે. અને જેવા આવ્યા એટલે મહાવતે હાથીને ઈશારો કર્યો, મદિરા પાઈને તૈયાર જ રાખ્યો તો. અને જેવો હાથી ભગવાનને મારવા જાય એટલે કનૈયાએ જે ધક્કો માર્યો એ હાથી એક બાજુ પડી ગયો. અને પાછો મહાવતે અંકુશ માર્યો હાથી ઉપર. અને હાથી એકદમ ખીજાણો છે અને ભગવાનને સૂંઢ મારીને પાડી દીધા. બંને દાંત ખૂંચાડવા જાય છે. જેવા દાંત મારવા જાય એટલે ભગવાન એક બાજુ થઈ જાય. એ દાંત છે જમીન ઉપર પડે છે, એના નબળા પડે છે. વરી ન્યા મારવા જાય, વરી કૃષ્ણ ફરી જાય, વરી દાંત છે એ જમીન ઉપર પડે છે. દાંતમાંથી લોહી નીકળવા માંડ્યું. અને દાઉ ભૈયાએ કીધું હાલો હવે આપણે શરૂ કરીએ. હાથીના પાછળના બે પગ પકડી ફેરવી અને જેમ ધોબી છે એ પથ્થર ઉપર જેમ કપડાને પછાડે ધોવે એમ હાથીનો ઉદ્ધાર પરમાત્માએ કર્યો. અને તરત જ કંસને આમ હક થયું નહીં. સલ તો સલ એવા મહાન એવા રાખ્યા હતા, એ આવ્યા છે યુદ્ધ કરવા માટે. અને હાલો કનૈયા અમારી સાથે યુદ્ધ કરો. અને ત્યારે લાલાએ કીધું યુદ્ધ તો સરખે સરખાનું થાય, તમે તો ઉંમરમાં મોટા છો, અમે તો બાળકો છીએ. અને ત્યારે કીધું કે લાલા તે યશોદા માનું દૂધ પીધું હોય, તારામાં તાકાત હોય તો અમારી સામે લડ. અને કનૈયાએ કીધું દાઉ ભૈયા આજે આને માનું દૂધ આપણે બતાવવું છે. અને એક જ મુષ્ટિનો પ્રહાર કર્યો અને એનો પણ અચ્યુતમ થઈ ગયો. અને હવે કંસને હક નથી. અને આ બાજુ કૃષ્ણ કહે છે હે કંસ મામા હું આવું છું. તમે 12 વર્ષ થયા મારું નામ લ્યો છો ને, તમારો સમય આવી ગયો. અને એકદમ કંસ ઊભો થયો સિંહાસનમાંથી. મુગટ હરખો કરે, તલવાર પડી જાય, તલવાર હરખી કરે, મુગટ પડી જાય. અને ભગવાને એક મુષ્ટિનો પ્રહાર કર્યો, ચતોપાટ કંસ પડી ગયો. અને કૃષ્ણ એની છાતી ઉપર છે. અને એક મુષ્ટિનો પ્રહાર કર્યો અને કંસ છે ને એનું મૃત્યુ થયું. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કંસનો પરમાત્માએ ઉદ્ધાર કર્યો. અને આ બાજુ મથુરા વાસીઓએ જય જયકાર કર્યો. કે જ્યાં સુધી કંસ હતો ત્યાં સુધી ભગવાનનું નામ કોઈ લઈ શકતા નહીં. અને હવે જય જયકાર કરે છે મથુરા વાસીઓ કે હા હવે અમને એવું લાગે છે કે આ હવે અમારા રાજા બનશે. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. વૃંદાવન વિહારી લાલ કી જય. વૃંદાવન વિહારી લાલ કી જય. તરત કૃષ્ણ ભગવાન અને દાઉજી માતા પિતાને મળવા માટે સૌથી પહેલા કારાગૃહની અંદર જાય છે. અને માર્ગની અંદર યમુનાના કિનારા ઉપર થોડી વાર ભગવાને વિશ્રામો લીધો છે. વિશ્રામ ઘાટ થયો.
કારણ કે આટલું ભગવાન લડ્યા છે, થોડો થાક લાગ્યો હોય ને એટલે ભગવાને ત્યાં વિશ્રામ લીધો છે. અને થોડી વાર વિશ્રામ લઈ અને બંને ભાઈઓ કારાગૃહની અંદર ગયા છે. અને કારાગૃહની અંદર દેવકી અને વસુદેવને જોતા કૃષ્ણ એકદમ દોડ્યા છે. કારણ કે આજે 11 વર્ષ અને 52 દિવસ થયા દેવકીએ એના પુત્રનું મુખ મોઢું જોયું નથી. એકદમ આનંદમાં આવી ગયા. અને વસુદેવ અને દેવકીની આજ્ઞાથી સૌથી પહેલા ઉગ્રસેન મહારાજને મુક્ત કરાવ્યા છે. કંસના પિતા એને કારાગૃહની અંદર પૂરી દીધા હતા. અને ઉગ્રસેન મહારાજ છે ને એ દેવકીના કાકા છે. અને સૌથી પહેલા તો ભગવાને માતા પિતાના ચરણ ધોયા છે. એ આસુણાથી ધોયા ભગવાને. અને ભગવાન કહે છે કે અમારે હિસાબે હે માતા પિતા તમને કેટલું કષ્ટ તમારે આ કારાગૃહની અંદર સહન કરવું પડ્યું. અને આજે પરમાત્મા છે ને એ માફી માગે છે માતા પિતાની. અને ભાગવતજી માં શીખવાનું ઘણું બધું છે કે માતા પિતાને સુખી કરાય કે દુખી કરાય. પણ અત્યારે માતા પિતા બહુ જ દુખી છે દરેક સમાજની અંદર. હું વારંવાર કહું છું કે બધું મળશે જગતમાં પણ મા બાપ કોઈ દિવસ કોઈને મળશે નહીં. પરમાત્માએ કંસને માર્યો અને તરત જ દોડી અને માતા પિતાને મુક્ત કરવા માટે ગયા છે. કારણ કે માતા પિતાનો ઉપકાર છે ને એક તો અનેક ગણો છે. અને ઉગ્રસેનની પાસે બંને ભાઈઓ નીચું મસ્તક રાખીને ઊભા છે. કારણ કે આજે કંસને માર્યો હતો ને એટલે ભગવાનને એમ થયું કે આનું સંતાન છે ને. અને ત્યારે ઉગ્રસેન મહારાજે કીધું કે તમારે કોઈ સંકોચ રાખવાની જરૂર નથી. ભલે કંસ મર્યો પણ એના કર્મે મર્યો છે. એ પાપી હતો. અને તમે જે કાંઈ કર્યું છે ને એ તમે સારા માટે કર્યું છે. ભલે તમે કંસને માર્યો. અને હવે તમે આ મથુરાનું રાજ્ય તમે કરો. ત્યારે ભગવાન ના પાડે છે કે મેં કાંઈ રાજ્ય માટે મેં મામાને માર્યા નથી. અને કાલ સવારે એવું બને અમારે તો રાજ્ય કરવાનો અધિકાર નથી પણ કાલ સવારે લોકો શું કહેશે કે રાજગાદી માટે ખુદ મામાને મારી નાખ્યા. એટલે મહારાજ અમારાથી રાજા થવાય નહીં. અમને તો યદુનો શ્રાપ છે. રાજગાદી ઉપર અમે બેસી ન શકીએ. અને ઉગ્રસેન મહારાજ બહુ વૃદ્ધ થઈ ગયા પણ છતાં પણ મથુરાની રાજગાદી ઉપર એમને ભગવાને બેસાડ્યા છે. કારણ કે હવે કંસનું મૃત્યુ થયું એટલે કૃષ્ણનું શાસન થયું. અને મથુરાવાસીઓને એમ જ છે કે ભલે ઉગ્રસેન છે ને એ રાજગાદીએ બેઠા છે પણ સૌના હૃદયમાં તો ભગવાન કૃષ્ણ જ છે. અને આ બાજુ વસુદેવ અને નંદજીનો પણ આભાર માને છે. અને થોડો સમય ગયો હવે વસુદેવ અને દેવકી નંદજી અને ગોવાળિયાઓને વિદાય આપે છે. ભગવાન કહે છે કે હવે ઘણો સમય થયો અને હવે તમે ગોકુળની અંદર જાઓ. અને આ બાજુ નંદજી બહુ વ્યાકુળ છે. અને કૃષ્ણ કહે છે બાબા તમે આટલા બધા ઢીલા કેમ પડો છો? તમે મારી માને પ્રણામ કહેજો. નંદજી કહે છે બેટા હું તો પુરુષ છું સહન કરી લઈશ પણ તારી માને હું શું જવાબ આપીશ? એ મને પૂછશે કે કૃષ્ણને ક્યાં મૂકી આવ્યા તો હું શું કહીશ? અને એટલું કહેશે તમારો દીકરો ન હતો ને એટલે તમારી સાથે આવ્યો નથી.
અને કૃષ્ણે કહ્યું, નહીં બાબા, એવું ન કહો. લોકો ભલે ગમે તેમ કહે, પણ તમે જ મારા સાચા માતા અને પિતા છો. આમાં ભાગવતજીમાં બતાવેલું છે 5 પિતા હોય છે અને 5 માતા હોય છે. એક જન્મદાતા પિતા, એક જીવનદાતા પિતા, અને ત્રીજા વિદ્યાના દાતા પિતા એટલે ગુરુ, અને ચોથા કન્યાના દાતા સસરા, એ પિતા કહેવાય. અને 5મો ભય ત્રાતા, જે આપણને ભયથી બચાવે ને, એ પણ પિતા. એવા 5 પિતા હોય અને 5 માતા હોય. એક આપણી બા, અને ત્યાર પછી ફઈ બા, ત્યાર પછી માસી બા, ત્યાર પછી સાસુમાં, અને 5મા ગોરાણી માં. આ 5 છે ને એ માતા કહેવાય. અને આ બાજુ ગોકુળમાં જાવું ગોવાળિયાઓને ગમતું નથી. અને કનૈયાને કહે છે, કનૈયા, હવે અમને ગાયો ચરાવવા અમારી સાથે કોણ આવશે? અમને હવે માખણ કોણ ખવડાવશે? અને ભગવાન કહે છે કે હે ગોવાળિયાઓ, હે ગોપ બાળકો, જો મેં છે ને કંસને માર્યો છે, અને એની જે 2 પત્ની છે, મારી બંને મામીઓ છે, એ અત્યારે પિયરના ઘરે છે. અને એના પિતા જરાસંઘને ફરિયાદ કરશે. અને જરાસંઘ છે ને એ બળવાન છે, અને જો એ સૈન્ય લઈને આવશે ને યુદ્ધ કરવા, તો મારે સહેલું પડશે. કારણ કે અહીંયા મથુરા નગરીની અંદર સેના છે, કિલ્લો છે, અને શત્રુની સામે હું અહીંથી લડી શકીશ. અને વ્રજમાં કદાચ હું આવું ને તો મારે લડવાની મુશ્કેલી થાય. અને ત્યારે ગોવાળિયાએ કીધું, કાંઈ ચિંતા કરમાં લાલા, હમ લાઠી ઘુમાએંગે. અને ભગવાને કીધું કે હવે લાઠીનું કાંઈ આવશે નહીં. અહીં તો મારે શંખ વગાડવો પડશે અને અસુરનો સંહાર કરવો પડશે. અને નંદ બાબાએ ગોપ બાળકોને ખૂબ સમજાવ્યા. અને નંદ બાબા ગોપ બાળકોને લઈ અને ગોકુળમાં ગયા છે. અને ગોકુળમાં આવ્યા એટલે રડતા રડતા યશોદાને કહ્યું, દેવી, કે આપણા સૌભાગ્યની વાત કરો કે આપણે 11 વર્ષ સુધી તો આપણે કૃષ્ણની સેવા કરીને, અને હકીકતમાં તો એ આપણું સંતાન તો હતું નહીં, એ તો વસુદેવ અને દેવકીના સંતાન હતું. અને જેનું હતું તેને ત્યાં ગયું, એમાં શું કામ રડવું જોઈએ? અને આ સાંભળી માં યશોદા ખૂબ રડી છે. કારણ કે હવે એને કૃષ્ણ વગર ગોકુળમાં ગમતું નથી. અને ભગવાન કૃષ્ણ અને બલભદ્રએ સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં ભણવા માટે ગયા છે. સાંદીપની કાશીના બ્રાહ્મણ છે, બહુ વિદ્વાન છે, અને ઉજ્જૈનમાં રહી અને અધ્યાપન કાર્ય કરતા હતા. અને એમને ખબર હતી કે ઉજ્જૈનમાં મને 2 શિષ્ય એવા મળશે જેને કારણે હું આખા જગતની અંદર પ્રસિદ્ધ થઈશ, જે આખા વિશ્વનું મારું નામ છે ને વિશ્વમાં ઉજાળશે. ભગવાન એમ કહે છે, હું જ્યારે જન્મ લઉં છું ત્યારે મારે પણ વિદ્યા અભ્યાસ માટે ગુરુના ઘરે જવું પડે છે. 64 દિવસમાં ભગવાને 64 કલા અને બધી વિદ્યા પ્રાપ્ત કરી લીધી. અને ભગવાને પણ આખા જગતને ગુરુ પરંપરાનું દર્શન કરાવ્યું છે કે મારે પણ ભણવા માટે ગુરુ ઘરે જવું પડે છે. ત્યાર પછી બંને ભાઈઓ મથુરા તરફ આવ્યા છે. અને એ જ સમયે કૃષ્ણનું જન્મ નક્ષત્ર છે. અને મથુરામાં એકદમ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અને કૃષ્ણના પ્રાગટ્ય સમયે બ્રાહ્મણોને જે ગાયોનું દાન આપવાનું વસુદેવજીએ જે સંકલ્પ કર્યો હતો ને કારાગૃહની અંદર, તે મુજબ આજે વસુદેવે બ્રાહ્મણોને ખૂબ ગાયોનું દાન કરેલું છે. બ્રાહ્મણોની પૂજા કરેલી છે, બ્રાહ્મણોને દક્ષિણા આપેલી અને સંતુષ્ટ કર્યા. આખી મથુરા નગરી શણગારવામાં આવી છે. રાજમહેલમાં
વાજિંત્રો વાગવા માંડ્યા છે. સુદ માંગત બંદીજનો સ્તુતિ પાઠ કરે છે. બ્રાહ્મણો છે વેદ ઘોષ કરે છે. સાંજ પડી મથુરા નગરી આખી દીપમાળાથી દીવડાથી જગમગવામાં આવી. એ સમયે વસુદેવના ભાઈ દેવભાગનો પુત્ર છે ને ઉદ્ધવ, એ ભગવાનનો પરમ શિષ્ય છે, પરમ મિત્ર છે, અને એ આવે અને કહે છે કે આ શું ઉજવાઈ રહ્યું છે. અને ત્યારે કહે છે કે આજે ભગવાનનું જન્મનું નક્ષત્ર છે, જન્મનો દિવસ છે. અને ત્યારે ઉદ્ધવે કીધું કે આમાં કૃષ્ણ ક્યાં દેખાતા નથી? આ ઉત્સવ એનો છે પણ કૃષ્ણ કેમ દેખાતા નથી? અને ઉદ્ધવજી કૃષ્ણને રાજમહેલના ખૂણે ખૂણા તરફ તપાસ કરે છે. અને ત્યાં જોયું તો કૃષ્ણ છે ને એ ઝરૂખાની અંદર ગોકુળ સામે મુખ રાખી અને ઊભા છે. અને બંને આંખની અંદર આંસુ વહે છે. આજે માં યશોદાને આ યાદ કરે છે. ગોકુળ આજે ને યાદ આવ્યું છે. નંદલાલા ને માતા